પાટણ જિલ્લામાં બેફામ દોડતા ટર્બો ચાલકોનો આતંક, ડેર ગામના યુવાનને અડફેટે લેતા બંને પગે ગંભીર ઈજા। પાટણ જિલ્લાના હાઈવે માર્ગો પર બેફામ ગતિએ દોડતા ટર્બાઓના કારણે અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે। આજે વહેલી સવારે ફરી એકવાર આવી જ એક બેદરકારીને કારણે ડેર ગામના એક નિર્દોષ યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી છે। આજરોજ સવારે અંદાજે 7 વાગ્યાની આસપાસ ડેર ગામના વતની અરવિંદજી ઠાકોર, જેઓ સોલાર પ્લાન્ટમાં નોકરી કરે છે, તેઓ પોતાની નાઇટ શિફ્ટ પૂર્ણ કરી પરત ઘરે ફરી રહ્યા હતા। આ દરમિયાન ડેરાસણા અને બાલીસણા વચ્ચેના માર્ગ પર, જ્યાં હાલ મોટા પાયે ખોદકામ ચાલી રહ્યું છે, ત્યાં માટી ભરીને બેફામ રીતે આવી રહેલા એક ટર્બો ચાલકે અરવિંદજીને જોરદાર અડફેટે લીધા હતા। આ અકસ્માત એટલો ભયાનક હતો કે અરવિંદજીને બંને પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ફસડાઈ પડ્યા હતા। ઘટનાની જાણ થતાં જ પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘીમરભાઈ દેસાઈ સહિતના કોંગી આગેવાનોએ ઈજાગ્રસ્તની મુલાકાત લીધી હતી। તેઓએ અરવિંદજીના ખબર અંતર પૂછી પરિવારને સાંત્વના પાઠવી હતી અને આડેધડ દોડતા ટર્બાઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। હાલમાં ઈજાગ્રસ્ત અરવિંદજી ઠાકોરની ગંભીર હાલતને જોતા તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ મામલે ડેર ગામના આગેવાન શ્રવણજી ઠાકોરે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં ચાલી રહેલા બેફામ ખોદકામ અને ટર્બો ચાલકોની મનમાની માટે પોલીસ તંત્ર અને ખાણ ખનીજ વિભાગ સીધી રીતે જવાબદાર છે। તંત્રની રહેમરાહે આ ટર્બો ચાલકો નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે। તેઓએ માંગ કરી છે કે જવાબદાર ટર્બો ચાલકો અને ગેરકાયદેસર કે બેદરકારી ભર્યા ખોદકામ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। 7 વાગે જ્યારે ડેરાસણા અને બાલીસણા વચ્ચે જ્યારે અરવિંદજી ઠાકોર ડેર ગામના વતની છે, જેઓ સોલર પ્લાન્ટમાં નોકરી કરી છે, જ્યારે નોકરીથી ઘરે આવતા હતા ત્યારે ડેરાસણા ગામની અંદર બેફામ ખોદકામ ચાલી રહ્યું છે। જ્યારે બેફામ રીતે ટર્બો ચલાવી અને બે પગે ઈજા પહોંચાડી છે, ગંભીર રીતે ઘાયલ થયા છે। તેમને અત્યારે હાલ અમારે અમદાવાદ મુકામે તેઓને સારવાર અર્થે લઈ જવાના છે। શેના કારણે જવાબદાર પોલીસ અને ખાણ ખનીજને પણ જવાબદારી આવે કે બેફામ ટર્બા ચાલકો અને ખોદકામ હાલ પાટણની અંદર ચાલી રહ્યું છે, એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ।